પ્રણામ, મારું નામ ધીરમ શાહ છે અને મારો ટોપિક છે જૈનિઝમ ફોર ધ ન્યૂ જનરેશન. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે જૈન શાસનમાં? સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે યુવા વર્ગ દેરાસર તો જાય છે પણ ઉપાશ્રય નથી થતો. યુવા વર્ગ ભગવાનની પૂજા તો કરે છે, પ્રભુના પ્રવચન સાંભળવા નથી થતો, દિનવાણી શ્રવણ કરવાનો એને કોઈ ઈચ્છા નથી થતી. કારણ કે એને જ્યારે કાનમાં ઉપાશ્રય શબ્દ પડે છે ને ત્યારે બસ એક જ વસ્તુ રિલેટ થાય છે કે ઉપાશ્રય તો સાધુ સાધુ ભગવાન માટે હોય, આપણા માટે થોડી હોય. સાવ શ્રાવિકા માટે ક્યાં છે ઉપાશ્રય? એ તો ખાલી સાધુ સાધુ ભગવાન માટે જ છે. બસ આ જે પરસેપ્શન લાગેલું છે ને એ મારે ચેન્જ કરવું છે. અને જેટલા બી યુવા વર્ગ છે એમને ખાલી ઈચ્છા નહીં ઉપાશ્રયમાં જવાની, એક આમ તડપ જાગે ને એવું કરે. બીજા વધારે આઈડિયાઝ તમને વિઝન જૈન શાસન ગ્રાન્ડ ફિનાલે જે છે 28 સપ્ટેમ્બરે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સુરતમાં થવાનું છે. તમે ત્યાં ઓફલાઈન બી જોઈન થઈ શકો છો અને તમે યુટ્યુબ પર ઓનલાઈન બી જોઈ શકો છો. થેન્ક યુ.